ओम नमः शिवाय। शिव महापुराणों संहिता अध्याय 43 व्यास पूजनનો પ્રકાર। સૌનક બોલ્યા, હે સુતજી, હે વ્યાસના શિષ્ય, હવે આપ આચાર્યના પૂજનની વિધિ સાંભળો। ગ્રંથ વગેરે સાંભળ્યા પછી શું કરવું જોઈએ? સુતજી બોલ્યા, પરમ કથાને સાંભળીને ભક્તિ વડે વિધિપૂર્વક આચાર્યનું પૂજન કરવું, પ્રસન્ન થઈને ગ્રંથના અંતે આચાર્યને વિધિપૂર્વક દાન આપવું, ત્યાર પછી પુરાણના વક્તાને પ્રણામ કરી વિધિપૂર્વક હાથ તથા કાનના ભૂષણ વડે તેમજ રેશમી અથવા સૂતરના વસ્ત્ર વડે પૂજન કરી શિવના પૂજનની સમાપ્તિમાં સ્વત્સા ગાયનું દાન કરવું, વસ્ત્ર સહિત એક પલભર સોનાનું આસન બનાવી તે પર મનોહર અક્ષરો વડે લખેલ શુભ ગ્રંથને સ્થાપિત કરવો તથા તે આચાર્યને આપવો। આમ કરવાથી સંસારના બંધનોમાંથી મુક્ત થવાય છે। હે મુનિ, ગામ, રાજ્ય તથા ઘોડા વગેરે યથાશક્તિ બીજા પદાર્થ પણ મહાત્મા વાચકને આપવા જોઈએ। વિધિપૂર્વક તેમજ ભક્તિપૂર્વક આને સાંભળવું જોઈએ। અધ્યાય 44 વેદ વ્યાસની ઉત્પત્તિ। સૌનક કહેવા લાગ્યા, હે સુતજી, હવે વેદવ્યાસના જન્મની કથા સાંભળો। એમની માતા તો સત્યવતી છે, પરંતુ એમની સાથે તો રાજા શાંતનુએ લગ્ન કર્યા હતા। વ્યાસના મહાયોગી પરાશરના પુત્ર કેમ કહેવાય, એમાં શું કથા છે? સુતજી બોલ્યા કે શ્રી પરાશર તીર્થયાત્રા કરતા કરતા એક દિવસ યમુનાના કિનારે આવ્યા। ભોજન કરતા નિષાદને તેમણે યમુના પાર લઈ જવા માટે કહ્યું। એ નિષાદે મત્સ્યગંધા પુત્રીને કહ્યું કે, હે પુત્રી, આ દશયંતીના પુત્ર તપસ્વી પરાશર ઋષિ યમુના પાર કરવાની ઈચ્છા રાખે છે। તું જ નાવ દ્વારા એમને પાર ઉતારી આવ। આ સાંભળીને મત્સ્યગંધાએ એમને નાવમાં બેસાડ્યા। યમુના પાર લઈ ચાલી ત્યારે એના ઉપર મોહિત થઈને પરાશરે એનો જમણો હાથ પકડ્યો। મત્સ્યગંધા એ જોઈને હસી પડી અને બોલી, હે ઋષિ, આપ આવું નિંદિત કાર્ય કેમ કરી રહ્યા છો? આપ તો વશિષ્ઠના ઉત્તમ કુળમાં જન્મ્યા છો, વળી હું નિષાદ કન્યા, આપની સાથે મારો સંયોગ કેવી રીતે યોગ્ય છે? આટલું સાંભળતા જ પરાશરે એનો હાથ છોડી દીધો। પાર પહોંચી ગયા, પરંતુ કામદેવે એમને વિવશ કરી દીધા। ત્યારે એમણે એને ફરીથી પકડી લીધી। કાંપતી મત્સ્યગંધા કહેવા લાગી, હે ઋષિદેવ, હું દુર્ગંધયુક્ત શ્યામરંગી ભીલ પુત્રી છું। આપ શ્રેષ્ઠ યોગી, કાચ અને સોનાનો સંયોગ કેવી રીતે શક્ય છે? વળી શાસ્ત્રોએ ભોગને માટે રાત્રિ જ કહી છે। આપ જો ઈચ્છતા હો તો રાત થવા દો। આ સાંભળતા જ પરાશરે પોતાની યોગ શક્તિથી દિવસે જ રાત્રિના જેવો અંધકાર કરી દીધો અને તેની સાથે ભોગ કર્યો। ત્યારે લજ્જિત તથા આશ્ચર્ય પામી તે બોલી, હે યોગીરાજ, હવે આપ તો ચાલ્યા જશો, મારું શું થશે? આપનું વીર્ય અમોઘ છે, જો મને ગર્ભ રહ્યો તો શું થશે? આ સાંભળી ઋષિ બોલ્યા, હે બાલે, આ સમયે તું મારી સાથે સંભોગ કર, પોતાની કામના કહે, જેને હું પૂર્ણ કરીશ। મારી આજ્ઞા પૂર્ણ કરવાને લીધે તું સત્યવતી કહેવાઈશ। ત્યારે તેણે કહ્યું, મારા આ કાર્યને મારા માતા પિતા કે કોઈ જાણી ન શકે, મારો કન્યા ધર્મ પણ નાશ ન પામે અને આપના સમાન પૂર્ણ તપસ્વી શક્તિમાન પુત્ર પણ મને પ્રાપ્ત થાય। પરાશર બોલ્યા, સાંભળો, તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે અને તારા ગર્ભથી વિષ્ણુના અંશનો તેજસ્વી યશસ્વી પુત્ર જન્મશે। આટલું કહીને પરાશરે યમુનામાં સ્નાન કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા। સત્યવતીએ સૂર્યના સમાન મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો। બાળકે જન્મતા જ માતાને કહ્યું, હે માતા, તારે જ્યારે કામ પડે ત્યારે મને યાદ કરજે, હું તરત તારી પાસે પાછો ફરીશ। આટલું કહીને પ્રણામ કરીને તે તો તપ કરવા ચાલ્યા। સત્યવતી પુત્ર સ્નેહથી આર્દ્ર બનીને પિતાની પાસે પહોંચી। આ બાજુ બાળકે પણ તપ પૂરું કર્યું, પછી વેદોની શાખાઓના વિભાગ કર્યા। એ જ કારણે એમનું નામ વેદવ્યાસ પ્રસિદ્ધ થયું। એ પછી વ્યાસ તીર્થયાત્રા કરવા લાગ્યા। સર્વ તીર્થોની યાત્રા કરી પિંડદાન કર્યા પછી વિચાર કરવા લાગ્યા કે સિદ્ધિદાયક શિવલિંગ હોય જેની આરાધનાને પરિણામે પુરાણની રચના કરવાની સમર્થતા મને પ્રાપ્ત થાય। એમ વિચારતા તે ધ્યાનમાં બેઠા। થોડાક સમય પછી એમનું ધ્યાન છૂટ્યું અને તે બોલ્યા
કે મને ખબર પડી છે કે ધર્મ, અર્થ અને કામ મોક્ષ આપનાર આ અવિમુક્ત મહાક્ષેત્રમાં મધ્યેશ્વર લિંગ છે. એના જેવું કાશીમાં કોઈ લિંગ નથી. આનાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. એટલા માટે હું આ જ લિંગની પૂજા તેમજ સાધના કરીશ, જેનાથી પુરાણની રચના હું કરી શકું. આ પ્રમાણે વિચારતા વ્યાસે ગંગા સ્નાન કર્યું. પછી વ્રતનો આરંભ કર્યો. ક્યારેક પાત્રાહારી, ફલાહારી, શાકાહારી, જળાહારી, વાયુહારી અને અંતે નિરાહારી બનીને મધ્યેશ્વર લિંગની પૂજા કરી. એક દિવસ જ્યારે તે ગંગા સ્નાન કરીને આવ્યા ત્યારે એ જ્યોતિર્લિંગના મધ્યમાં સદાશિવના દર્શન કર્યા. ત્યારે સાથે પાર્વતી હતા. આ રીતે જટાધારી ગંગાને જટાઓમાં ધારણ કરીને મસ્તક ઉપર દેદીપ્યમાન ચંદ્રની શોભાવાળા સાક્ષાત શિવજી બિરાજમાન હતા. એમના દર્શન કરી વ્યાસ તો પ્રસન્ન થયા, સ્તુતિ કરવા લાગ્યા. હે સદાશિવ, આપ મન વાણીથી અગોચર છો. વેદ પણ આપના મહિમાને જાણી શકતા નથી. સમગ્ર જગતના કર્તા, હર્તા, સંહર્તા આપ જ છો. સચ્ચિદાનંદ ઈશ્વર આપ જન્મ, મરણ, દેશ, કુળ વગેરેથી રહિત છો. ત્રૈલોક્યના સ્વામી છો. ત્યારે આ પ્રમાણે સ્તુતિને સાંભળીને ભગવાન શંકર બાળકના રૂપે પ્રગટ થઈને બોલ્યા, હે વત્સ, તમે મનવાંછિત વર માગો, તમારે માટે તો કંઈ પણ અદેય નથી. ત્યારે વ્યાસે કહ્યું, હે સ્વામી, આપ તો સર્વજ્ઞ છો, પછી હું શું કહું? આ સાંભળીને હસતા હસતા સદાશિવ કહેવા લાગ્યા, હે બ્રહ્મવેતા મહર્ષિ, આપની મનોકામના શીઘ્ર અવશ્ય પૂર્ણ થશે. હું તમારા કંઠમાં બેસી ઇતિહાસ પુરાણનું નિર્માણ કરાવીશ. તમારા દ્વારા ઉચ્ચારવામાં આવેલા આ સ્તુતિ અષ્ટકને જે 1 વર્ષ સુધી 3 કાળે મારી સામે બેસીને સ્તુતિ કરશે એને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. સૂતજી બોલ્યા, આ પ્રમાણે વેદવ્યાસને વરદાન પ્રાપ્ત કરી 18 પુરાણોની રચના કરી. તેના નામ આ પ્રમાણે છે: બ્રહ્મા, પદ્મા, વિષ્ણુ, શિવ, ભાગવત, ભવિષ્ય, નારદ, માર્કંડેય, અગ્નિ, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કંદ, કૂર્મ, મત્સ્ય, ગરુડ, વામન, બ્રાહ્મણ આ 18 પુરાણો છે જે યશને આપનાર છે. એમને ભણવા, સાંભળવા કે વાંચવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ રીતે પરાશરનો સત્યવતીથી સંયોગ થયો. પછી શાંતનુ રાજાને સત્યવતી પ્રાપ્ત થઈ. એના શંકાને સ્થાન નથી. વ્યાસની